જો તમારા સામે આજે 1176 નંબર આવ્યા છે તો તમે બહુ કિસ્મતવાળા છો. આજે આપણે એન્જલ નંબર 1176નો અર્થ ઉજાગર કરીએ છીએ. શું તમે ક્યારેય રસ્તા પર ડ્રાઇવિંગ કરતી વખતે તમારા ઓટોમીટરને જોયું છે અને જોયું છે કે તે 1176 વાંચે છે, અથવા દરરોજ ઘડિયાળ તરફ જોયું અને તે 11:11 વાંચે છે? જો એમ હોય તો તમે એકલા નથી. એન્જલ નંબર 1176 એ એક રહસ્યમય ઘટના છે જે સદીઓથી લોકોના જીવનમાં દેખાઈ રહી છે. એવું માનવામાં આવે છે કે આ તમારો વાલી દેવદૂત છે જે તમને તમારા માર્ગ પર માર્ગદર્શન આપવા માટે એક સંદેશ અથવા સંકેત મોકલે છે. એન્જલ નંબરો આધ્યાત્મિક ક્ષેત્રમાં મોકલવામાં આવેલા દૈવી સંદેશા હોવાનું માનવામાં આવે છે. જો તમે નોંધ્યું છે કે તમારી આસપાસ ચોક્કસ સંખ્યાઓનો ક્રમ વારંવાર દેખાય છે, તો તમે કદાચ એન્જલ નંબરની ઘટનાઓનો અનુભવ કરી રહ્યા છો. આ સંખ્યાઓનો ક્રમ છે જેનો વિશેષ અર્થ અને મહત્વ હોવાનું માનવામાં આવે છે. દેવદૂત સંખ્યાઓની વિભાવના એ માન્યતા પર આધારિત છે કે વિશ્વમાં આધ્યાત્મિક દળો કામ કરી રહી છે જે આપણને આપણા સાચા હેતુ અને ઉચ્ચતમ સંભાવના તરફ દોરી જવાનો પ્રયાસ કરે છે. જેઓ અમારા વાલી એન્જલ્સ માટે અમારી સાથે વાતચીત કરવાનો માર્ગ હોવાનું માનવામાં આવે છે. આ રહસ્યમય સંખ્યાઓ પાછળના હેતુને સમજવાથી આપણને આપણા જીવન વિશે સમજણ મળી શકે છે. દરેક સંખ્યાનો પોતાનો અન્ય અર્થ હોય છે. જે વ્યક્તિ શું અનુભવી રહી છે તેના આધારે અલગ અલગ રીતે અર્થઘટન કરી શકાય છે. એન્જલ નંબરો ગમે ત્યાં, ગમે ત્યારે અને ઘણા સ્વરૂપોમાં દેખાઈ શકે છે. તેઓ લાયસન્સ પ્લેટ, ફોન નંબર, સરનામા, ઘડિયાળના ચહેરા અને સપનામાં પણ દેખાઈ શકે છે. કેટલાક લોકો બિલબોર્ડ, રસીદો અથવા ટીવી જોતી વખતે પણ એન્જલ નંબર જોવાની જાણ કરે છે. જ્યારે તમે પુનરાવર્તિત સંખ્યાઓ જુઓ ત્યારે ધ્યાન આપવાનું મહત્વપૂર્ણ છે, કારણ કે તેઓ એન્જલ્સ તરફથી અર્થપૂર્ણ સંદેશ લઈ શકે છે. એન્જલ નંબર્સ પ્રેરણા અને માર્ગદર્શનનો શક્તિશાળી સ્ત્રોત બની શકે છે. તેમાં રહેલા સંદેશો પ્રત્યે ગ્રહણશીલ રહીને તમે તમારી સંપૂર્ણ સંભાવના અને જીવનના હેતુને અનલોક કરવાની ચાવીઓ શોધી શકો છો. એન્જલ નંબર્સનું અર્થઘટન કરતી વખતે તમે નંબર જોયો તો પહેલાંની ક્ષણોમાં તમને કેવું લાગ્યું તે વિશે વિચારવું મહત્વપૂર્ણ છે. આ નંબર તમને શું કહેવાનો પ્રયાસ કરી રહ્યો છે તે વિશે તમને વધુ માહિતી આપી શકે છે. જો તમારા જીવનમાં દેવદૂત નંબરો દેખાય છે તો તે એક સંકેત છે કે તમારા વાલી એન્જલ્સ તમારી સાથે વાતચીત કરવાનો અને તમારું ધ્યાન આકર્ષિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેથી જો તમે 1176 એન્જલ નંબરો જોશો તો તે ધ્યાન આપવાનો સમય છે. શું તમે ક્યારેય 1176 નંબરને વારંવાર જોયો છે અને વિચાર્યું છે કે તેનો અર્થ શું છે? 1176 એન્જલ નંબર હીલિંગ અને સ્વર સંભાળ આસપાસ કેન્દ્રો. આ નંબર તમને તમારા માટે સમય કાઢવા અને તમારી સુખાકારી પર ધ્યાન કેન્દ્રિત કરવા પ્રોત્સાહિત કરે છે. આ એક રિમાઇન્ડર તરીકે સેવા આપે છે કે તમારા ભાવનાત્મક, શારીરિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્યની કાળજી લેવામાં આવે છે તેની ખાતરી કરવી મહત્વપૂર્ણ છે. શું તમે તમારી જાતને છોડી દો છો, તમારી જરૂરિયાતોને અવગણી રહ્યા છો અથવા ભારે ભાવનાત્મક સમાન સાથે જીવી રહ્યા છો? તેથી 1176 એન્જલ નંબર સ્વર સંભાળની પ્રેક્ટિસ કરવા માટેનું આમંત્રણ છે. ખાતરી કરો કે તમને પૂરતો આરામ અને પોષણ મળી રહ્યું છે. સાથે સાથે તમારા જીવનમાં આનંદ લાવે તેવી પ્રવૃત્તિઓ કરો.
આમાં ધ્યાન, જર્નલિંગ, કસરત, સ્વાસ્થ્ય, આહાર, ઉપચાર અથવા અન્ય કંઈ પણ સામેલ હોઈ શકે છે જે તમને સંરેખિત અને સંતુલિત અનુભવવામાં મદદ કરે છે. તમારા માટે સમય કાઢીને તમે તમારા જીવનમાં સંતુલન પુનઃસ્થાપિત કરવાનું શરૂ કરી શકો છો અને તમારા એકંદર સ્વાસ્થ્યને વધારી શકો છો. 1176 તમને સૂચવે છે કે હીલિંગ અંદરથી શરૂ થાય છે અને તે સુનિશ્ચિત કરવું મહત્વપૂર્ણ છે કે તમે પહેલાં તમારી સંભાળ લો. જ્યારે તમારા જીવનમાં 1176 એન્જલ નંબર દેખાય છે ત્યારે તે એક સંકેત પણ હોઈ શકે છે કે તમને ભાવનાત્મક ઉપચારની જરૂર છે. કદાચ તમારા જીવનમાં તાજેતરમાં કંઈક દુઃખદાયક બન્યું છે અથવા તમે લાંબા સમયથી ભારે લાગણીઓ સાથે સંઘર્ષ કરી રહ્યા છો. એન્જલ નંબર 1176 એ સંકેત હોઈ શકે છે કે તે હીલિંગ પ્રક્રિયા શરૂ કરવાનો અને આ અનુભવોમાંથી આગળ વધવાનો સમય છે. એન્જલ નંબરો આપણા જીવનમાં માર્ગદર્શનનો અમૂલ્ય સ્ત્રોત બની શકે છે, પરંતુ આખરે તે આપણા પર નિર્ભર છે કે આપણે તેનો મહત્વ ઉપયોગ કરીએ. તેથી આગલી વખતે જ્યારે તમે 1176 જોશો ત્યારે તમારા માટે તેનો અર્થ શું છે તે ધ્યાનમાં લેવા માટે થોડો સમય ફાળવો. તે વિશે વિચારો કે આ તમને તમારી અંદર જોવા, તમારી સંભાળ રાખવા અને તમારી ઉપચારની યાત્રા શરૂ કરવામાં કેવી રીતે મદદ કરી શકે છે. 1176 એન્જલ નંબર હીલિંગ અને સ્વર સંભાળ વિશે છે. તે પ્રેમ અને સંબંધોને ફોકસમાં લાવવામાં પણ મદદ કરી શકે છે. જો તમારું તાજેતરમાં ખરાબ બ્રેકઅપ થયું હોય તો 1176 એન્જલ નંબર એ સંકેત હોઈ શકે છે કે થોડા સમય માટે રોમેન્ટિક સંબંધોથી દૂર રહેવાનો અને તમારા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો સમય આવી શકે છે. એન્જલ્સ તમને જણાવવા માંગે છે કે ભાવનાત્મક પીડામાંથી ઉપચાર શક્ય છે, પરંતુ તે સમય લે છે. તમારી સંભાળ રાખવાની ખાતરી કરો જેથી તમે તાજગી અનુભવી શકો છો અને કંઈક નવું કરવાનો પ્રયાસ કરવા માટે તૈયાર થઈ શકો છો. જો તમે સિંગલ છો તો 1176 તમને તમારા પ્રત્યે સાચા રહેવા અને ધીરજ રાખવાની યાદ અપાવે છે. સમય જતાં તમને કોઈ એવી વ્યક્તિ મળશે જે તમારા મૂલ્યોને શેર કરે અને જુએ કે તમે કેટલા વિશિષ્ટ છો. ત્યાં સુધી પહેલાં તમારી સંભાળ રાખો જેથી જ્યારે પ્રેમ આવે ત્યારે તે વધુ મધુર બને. બીજી બાજુ જો તમે સંબંધોમાં છો તો 1176 તમને યાદ અપાવી શકે કે આ સંબંધની વચ્ચે તમારી જાતને ભૂલશો નહીં. ખાતરી કરો કે તમે હજી પણ તમારી પોતાની જરૂરિયાતોનું ધ્યાન રાખી રહ્યા છો, કારણ કે સંબંધને સ્વસ્થ અને સંતુલિત રાખવા માટે આ મહત્વપૂર્ણ છે. 1176 એ તમારા જીવનસાથી સાથે ફરીથી કનેક્ટ થવા અને સાથે વધુ ગુણવત્તાયુક્ત સમય પસાર કરવા માટેનો કોલ પણ હોઈ શકે છે. તમારી લાગણીઓ વ્યક્ત કરવા, ધ્યાનથી સાંભળવા અને એકબીજા માટે પ્રશંસા દર્શાવવા માટે વધારાના પ્રયત્નો કરો. હકારાત્મક વિચારવું એ 1176 એન્જલ નંબરોનો સંદેશ છે. તે તમારી ક્રિયાઓના પરિણામો નક્કી કરે છે. તેથી તમારે તમારી લાગણીઓ વિશે ખૂબ કાળજી લેવાની જરૂર છે.